પંચમહાલ જિલ્લાના ગોગંબાના ભાજપ નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગોગંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે ફાયરિંગમાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે. કોઈ અજાણ્યા ઇસમે ફાયરિંગ કર્યું છે, ત્યારે ફાયરિંગની ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સમગ્ર જાણકારી અનુસાર મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા. દરમિયાન એક બાઇક સવાર ઇસમે આવી ફાયરિંગ કર્યું હતું. જો કે તેમાં મિત્તલ પટેલનો બચાવ થયો છે. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ ફાયરિંગ કોણે કર્યું અને કયા કારણથી કરવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.